સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના બાળકો પર હુમલાના બનાવો સામે આવતા લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે। સુરતના ઘોર રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડન ખાતે રમતી 8 વર્ષની બાળકી અનન્યા રાજુ હિરાડો પર રખડતા શ્વાને હુમલો કર્યો। મળતી માહિતી મુજબ બાળકી પાસે રહેલી આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું। હુમલામાં બાળકી ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ ખસેડાઈ। બાળકીની માતા સંગીતાબેને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે। તો બીજી તરફ સુરતના કડોદરા વિસ્તારની ગોકુલધામ સોસાયટીમાં ઘર પાસે રમતા 6 વર્ષના માસૂમ રોહિતસિંહ પર 3 રખડતા કૂતરાઓએ ઘાતકી હુમલો કર્યો। કૂતરાઓએ શરીરના અનેક ભાગોમાં બચકા ભરતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। તેને પણ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો। સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા શ્વાન હુમલાના બનાવોને કારણે નાના બાળકો અને વડીલો અસુરક્ષિત અનુભવી રહ્યા છે। અનેક ફરિયાદો છતાં સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઇજાગ્રસ્ત બાળકના પિતા કરણસિંહે પણ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ સુરત।